પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ કપાસ દિવસ. સંપાદન અને પઠન તૌફિક સમા. વિશ્વ કપાસ દિવસ દર વર્ષે 7 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ શક્ય તેટલા વધુ લોકો સુધી કપાસના ફાયદા પહોંચાડવાનો અને કપાસના ઉત્પાદનના ફાયદાઓ વિશે જણાવવાનો છે. તેમજ કપાસના ઉત્પાદનમાંથી બનતા ઉત્પાદનોને વધુમાં વધુ પ્રચાર કરવાનો અને કપાસની ટેકનોલોજીને સમજવાનો છે. આ દિવસે લોકોને કપાસના ઉત્પાદન અને તેમાંથી બનતા ઉત્પાદનો વિશે વિવિધ રીતે માહિતી આપવામાં આવે છે અને વિશ્વ કપાસ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. કપાસમાંથી બનતા સુતરાઉ કપડાં ખૂબ આરામદાયક, હાઇપોએલર્જેનિક, ટકાઉ અને શ્વાસ લેવા યોગ્ય છે. સુતરાઉ કપડાં એ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કપડામાંનું એક છે. યુનાઇટેડ નેશન અનુસાર આ કુદરતી કાપડ વિશ્વભરમાં જીવન બદલી નાખતું ઉત્પાદન છે, જે 32 મિલિયન ઉત્પાદકોને સમર્થન આપે છે અને 5 ખંડોના 80 દેશોમાં 100 મિલિયનથી વધુ પરિવારોને લાભ આપે છે. કપાસ ઉદ્યોગ માત્ર કપડાના ઉત્પાદન સાથે સંકળાયેલો નથી, પરંતુ તે ઘણા લોકો માટે રોજગારનો મુખ્ય સ્ત્રોત પણ છે. કપાસ ઉદ્યોગ ઘણા ગ્રામીણો અને મહિલાઓ સહિત મજૂરો માટે રોજગાર અને આવકનો સ્ત્રોત પણ છે. તેથી સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર કરવા અને તેનું મહત્વ સમજાવવા માટે એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જેને કોટન ડે તરીકે ઉજવવામાં આવે છે. કપાસની નિકાસ એ સંખ્યાબંધ ઓછી આવક ધરાવતા દેશો માટે વિદેશી હુંડિયામણની કમાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત રજૂ કરે છે, જે તેમના ખાદ્ય આયાત બિલને આવરી લેવામાં મદદ કરે છે. કપાસ ઉત્પાદન અને માંગ બંને બાજુઓ પર અસંખ્ય અનિશ્ચિતતાઓનો સામનો કરે છે, જેને યોગ્ય રીતે સંબોધિત કરવાની જરૂર છે જો આ ક્ષેત્રે આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે તેની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરી શકાય. વિજ્ઞાન અને નવીનતા, સંશોધન અને ડિજિટલાઇઝેશન, લક્ષ્યાંકિત રોકાણો આ પરિવર્તનકારી પરિવર્તનને ટકાવી શકે છે. વિશ્વભરના કરોડો નબળા લોકોને આજીવિકા પૂરી પાડવા માટે નિયમો આધારિત બિન ભેદભાવ વિનાની ખુલ્લી, ન્યાયી, સમાવિષ્ટ, અનુમાનિત અને પારદર્શક આંતરરાષ્ટ્રીય કપાસ વેપાર પ્રણાલી ચાવીરૂપ છે. કપાસ ક્ષેત્રને પણ આડ પેદાશો વિકસાવવા સહિત કાર્યક્ષમતા, પારદર્શિતા અને મૂલ્ય વધારવા માટે સમગ્ર મૂલ્ય શૃંખલામાં વધુ સંકલનની જરૂર છે. મૂલ્ય શૃંખલામાં તમામ સ્તરે કપાસ ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવા અને યુવા રોજગારને વેગ આપવા માટે વ્યાપક વિકાસ ચિંતાઓને દૂર કરવાના માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ કપાસ દિવસની પહેલ 2019માં શરૂ થઈ હતી. આફ્રિકાના 4 કપાસ ઉત્પાદકો બેનીન, બુર્કિના ફાસો, ચાડ અને માલી, જેને કોટન 4 તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને અપીલ કરી હતી, જે પછી 2019થી આ દિવસ દર વર્ષે 7 ઓક્ટોબરે ઉજવવાનું શરૂ થયું. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કપાસનું ઉત્પાદન મોટા પાયે થાય છે. તેથી કપાસના ઉત્પાદનથી દર વર્ષે અનેક લોકોને રોજગારી મળે છે. આજે કપાસ ઉત્પાદન ક્ષેત્રે કપાસની જ ખેતી થતી નથી, પરંતુ તેનું ઉત્પાદન અને તેને લગતા ઉદ્યોગો પણ લાખો લોકોની આજીવિકાને ટેકો આપે છે. ભારતમાં દર વર્ષે લગભગ 62 ટન કપાસનું ઉત્પાદન થાય છે. વિશ્વ કપાસ દિવસ આજે બેનીનમાં ઉજવવામાં આવશે, જે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સંસ્થાને બદલે કોઈ દેશમાં યોજવામાં આવશે. આ આફ્રિકન ખંડ પર વર્લ્ડ કોટન ડેની પ્રથમ ઉજવણીને પણ ચિહ્નિત કરે છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ કુદરતી ફાઇબર કપાસના ફાયદા અને પ્રભાવને વધારવા માટે 400થી વધુ પ્રતિભાગીઓ એકત્ર થવાની અપેક્ષા છે. વિશ્વ કપાસ દિવસ 2024ની થીમ સારા માટે કપાસ છે. આ થીમ કપાસના ઘણા ફાયદાઓ પર પ્રકાશ પાડે છે, જેમ કે કુદરતી તંતુઓમાં તેનો ઉપયોગ, વિકાસશીલ દેશોમાં રોજગાર અને પર્યાવરણના રક્ષણમાં તેની ભૂમિકા. બેનીન સરકાર અને ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી સચિવાલય દ્વારા સંયુક્ત રીતે આ ઇવેન્ટનું આયોજન સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું છે.